ओके मित्रों, नेक्स्ट एक આપણે પ્રશ્ન લઈ રહ્યા છીએ કોણીય પ્રવેગની સમજૂતી આપો। કોણીય પ્રવેગ જ્યારે બનાવવો હોય તે વખતે આપણે એક ગુણોત્તર લેવો પડતો હોય છે। તો ગુણોત્તર કોનો કોનો લઈશું આપણે? પ્રવેગ બનાવવો હોય ને તે વખતે તમને ખાસ ખ્યાલ હશે કે ઉપર વેગ આવવો જોઈએ, નીચે સમય આવવો જોઈએ। હવે જ્યારે કોણીય રાશિની વાત કરતા હોય તો વેગ પણ તમારે કોણીય લેવો પડતો હોય છે। તો અહીંયા આપણે આવું કહી શકીએ કે પદાર્થનો કોણીય વેગ તથા સમયગાળાના ગુણોત્તરને કોણીય પ્રવેગ કહે છે। આ રીતનું આપણે એક વ્યાખ્યા બનાવી શકાય કે પદાર્થનો કોણીય વેગ તથા સમયગાળાના ગુણોત્તરને કોણીય પ્રવેગ કહે છે, જેને શેના વડે દર્શાવવામાં આવતું હોય છે? જનરલી મિત્રો આલ્ફા વડે આપણે દર્શાવીએ છીએ, જેને આલ્ફા સંજ્ઞા દ્વારા દર્શાવાય છે। ઓકે, હવે આપણે માની લો કે એક ધારણા કરીએ કે ભાઈ કોણીય વેગ જે છે એ કેટલો છે અને સમયગાળો કેટલો છે। તો ફોર એક્ઝામ્પલ આપણે આવું લખીએ કે જો ડેલ્ટા ટી જેટલા સમયમાં પદાર્થનો કોણીય વેગ ડેલ્ટા ઓમેગા જેટલો હોય તો પદાર્થનો, જો અહીંયા ફરી એકવાર એક એવો કોન્સેપ્ટ આવે છે કે ડેલ્ટાના સ્વરૂપમાં આપણી જોડે કિંમતો છે, તો તમને મળતો પ્રવેગ પણ કેવો હશે? સરેરાશના સ્વરૂપમાં હશે। એટલે આપણે અહીંયા લખવાનું આવું થાય તો પદાર્થનો સરેરાશ કોણીય પ્રવેગ આલ્ફા સરેરાશની સંજ્ઞા એટલે આગળ પાછળ આપણે ચોરસ બ્રેકેટ મૂકીશું, બરાબર લખીએ કોણીય વેગ ભાગ્યા સમયગાળો અને બરાબર તમને એક સૂત્ર આવું મળશે ડેલ્ટા ઓમેગા અપન ડેલ્ટા ટી। એટલે આ જે મળ્યું આપણને કોણીય પ્રવેગનું સૂત્ર મળ્યું। હવે ફરીથી પાછું આપણે સેમ લોજિક એપ્લાય કરીએ કે જો તમારે સરેરાશ કોણીય પ્રવેગની જગ્યાએ અહીંયા તાક્ષણિક પ્રવેગ જો મેળવવો હોય તો પાછું અહીંયા ફરી આપણે અહીંયા નીચેનો જે છેદ છે ડેલ્ટા ટી એને સૂક્ષ્મ કરી દેવો પડશે, અને સૂક્ષ્મ કરવા માટે એક જ પ્રક્રિયા કામ કરતી હોય છે, અહીંયા લિમિટ લેવી પડશે। તો લખીએ કે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો, એટલે કે સમયગાળાને આપણે સૂક્ષ્મ કર્યું એવું કહી શકાય, તો આપણને અહીંયા જે પ્રવેગ મળશે એને પણ આપણે તાક્ષણિક પ્રવેગ કહી શકાય। તાક્ષણિક પ્રવેગ આલ્ફા બરાબર પહેલાં લખશું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ઓમેગા અપન ડેલ્ટા ટી, અને જ્યારે પણ કોઈ પણ પદને લિમિટ લાગતી હોય છે એટલે ડેલ્ટા દૂર થઈ અને આપણે જાણીએ છીએ કે વિકલન સ્વરૂપમાં એ પદો બની જતા હોય છે ડી ઓમેગા બાય ડીટી। એટલે આ જે પદ મળ્યું આપણને ઓમેગાના સ્વરૂપમાં મળ્યું। જો આ પદની અંદર જો એક મૂલ્ય મૂકી દેવામાં આવે ઓમેગાનું, તમે આ ઓમેગાનું મૂલ્ય અહીંયા કદાચ મૂકવું હોય તો શું મૂકી શકાય? તો ઓમેગાનું મૂલ્ય મૂકવું હોય તો ડી બાય ડીટી ઓફ ઓમેગા બરાબર શું કહેવાય? ઓમેગા એટલે કોણીય વેગ છે। જેમ તમે વી બરાબર આર ઓમેગા જાણો છો એમ ઓમેગા એટલે કોણીય વેગ કહી શકાય। એનું જો મૂલ્ય મૂકવું હોય તો ડી થીટા બાય ડીટી થાય। એટલે કે આવી આપણે એક ચેન જાણીએ છીએ, જો આપણા હાથમાં રેખીય સ્થાનાંતર હોય અને જો રેખીય વેગ મેળવવો હોય તો આપણે આવું કહીએ છીએ dx બાય dt। રેખીય વેગ હોય ને એના ઉપરથી જો પ્રવેગ મેળવવો હોય રેખીય પ્રવેગ તો એ બરાબર આપણે આવું કહીએ છીએ dv બાય dt, અથવા તો જો તમારે સીધું આના સંદર્ભમાં લખવું હોય તો આપણે એક આવું પણ સૂત્ર લખેલું d સ્ક્વેર x બાય dt સ્ક્વેર કહેવામાં આવે। એટલે કે એવું કહી શકાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બીજી વખતનું વિકલન, જેને તમે પ્રવેગ કહી શકો।
તો એવી રીતે આપણે જો કોણીય સ્થાનાંતરના સંદર્ભમાં માપીએ તો કોણીય સ્થાનાંતર એક્સની જગ્યાએ થીટા હોય, થીટા ઉપરથી પહેલો તમને કોણીય વેગ મળે ડી થીટા બાય ડીટી, અને આના ઉપરથી હવે જે નેક્સ્ટ આપણે સમીકરણ અહીંયા મેળવવાના છીએ એ હવે અહીંયા મળશે. તો હું તમને બતાવું છું. ચલો પહેલાં તો આટલું જાણી લઈએ આપણે કે આ ઓમેગાની જગ્યાએ હું પેલું જે બીજા નંબરના સ્ટેપમાં સૂત્ર મૂક્યું એ ડી થીટા બાય ડીટી લઈ શકો. તો આ ડી થીટા બાય ડીટી જો આપણે મૂકીએ અહીંયા તો એવું કહી શકાય કે થીટાનું એક વખત વિકલન થયેલું છે સમયની સાપેક્ષે, જો બીજી વખત વિકલન લેવામાં આવે તો એ પદ બની જશે ડી સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય ડીટી સ્ક્વેર, આવું બની જશે. એટલે એને તમારે જો શબ્દોના સ્વરૂપમાં વાંચવું હોય તો આવું કહી શકાય કે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બીજી વખતનું વિકલન, જેને શું નામ આપી શકાય છે? કોણીય પ્રવેગ. બરાબર. તો આ પ્રકારે આપણને એક બીજું પદ મળી જશે. આ પહેલું સૂત્ર કોણીય પ્રવેગનું, અથવા કરીને બીજું સૂત્ર, આવા બે સૂત્રો તમે વાપરી શકો છો. હવે થોડી બેઝિક માહિતી પણ લખી દઈએ આની કે કોણીય પ્રવેગ કેવી રાશિ છે. જો અહીંયા એવું પૂછવામાં આવે તમને તો કોણીય પ્રવેગ સદિશ રાશિ છે. બીજું તમને આનો એસઆઈ એકમ જો કદાચ પૂછાય કે કોણીય પ્રવેગનો એસઆઈ એકમ, બહુ બેઝિક રાશિ છે એટલા માટે થોડું ડિટેલમાં આપણે લખવું પડશે. 12મામાં પણ આ રાશિ ઉપયોગમાં આવે એવી રાશિ છે, એટલે દરેકે દરેક પદ આપણે લખશું. એસઆઈ એકમ જો તમને પૂછાય ને તો મિત્રો અહીંથી તમે લખી શકો. જો એસઆઈ એકમ બનાવવો હોય તો આમાંથી બની શકે. થીટાનો જો હું તમને એસઆઈ એકમ પૂછું ને, થીટા એટલે એક પ્રકારનો ખૂણો કહી શકાય. ખૂણાનો એસઆઈ એકમ રેડિયન છે, અને ખૂણા ઉપર એક જ ઘાત છે અહીંયા જોઈ શકો, એટલે આટલા આવશે રેડિયન, અને પ્રતિ સેકન્ડની ઉપર 2 ઘાત છે, એટલે કે ટીના ઉપર 2 ઘાત, તો ટીનો એકમ સેકન્ડ કહેવાય, એટલે સેકન્ડ સ્ક્વેર થઈ જાય. એટલે આ તમારો એસઆઈ એકમ બની ગયો. તો કોણીય પ્રવેગનો એસઆઈ એકમ બનશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પદ ઉપરથી તમે બનાવી શકો. થીટા ઉપર 1 ઘાત એટલે 1 વખત રેડિયન, અને ટી ઉપર 2 ઘાત, ટીનો એકમ સેકન્ડ આવે એટલે અહીંયા સેકન્ડ સ્ક્વેર થશે. ઓકે. ઓકે, હજુ આપણે એક બેઝિક માહિતી લખી શકીએ. કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર મિત્રો, કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર જો અહીંથી જ બનાવી શકાય છે કે આ પ્રકારનું જે સૂત્ર મળ્યું ને એની અંદર થીટાનો કોઈ એકમ હોય છે ખરા? તો થીટાનો કોઈ એકમ નથી હોતો, એટલે એકમ આમ હોય રેડિયન, પણ એનું પરિમાણ ના હોય એવું કહી શકાય. બરાબર. એકમ ધરાવતી રાશિ છે પણ પરિમાણ હોતું નથી, એટલા માટે કદાચ તમે આ એસઆઈ એકમ ઉપરથી એ સૂત્ર બનાવી શકો, પારિમાણિક સૂત્ર, કે રેડિયનનું કોઈ પરિમાણ ના હોય એટલે ખાલી નીચેનાનું જ પરિમાણ લખવાનું થાય. એટલે m0 અહીંયા દળ નથી. બરાબર. એલ એટલે લંબાઈ નામની રાશિ પણ નથી. સમય છેદમાં 2 વખત આવ્યો છે એટલે ઉપર જાય તો -2 થઈ જશે. એટલે આ પ્રકારનું પારિમાણિક સૂત્ર તમને મળી શકે છે. ઓકે, એટલે આટલી બેઝિક માહિતી લખી શકાય જે 2 માર્ક્સ માટે આ પ્રશ્ન તમે ઇમ્પોર્ટન્ટ ગણી શકો. ઓકે.